હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છે બધાને મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. ને આજે આપણે બનાવવાનો છે ગાજરનો હલવો. તો પેલા ગાજર ધોવે ને હેરખી સાલી ઉતારે ને મારી હાહુ ને સીણે દે એટલે કે ખમણે દે. તો એમાંથી જો ઉપરનો ભાગ બધો ઓલો કરવાનો ને જે એનો ગજરાનો ભાગ હોય ને પીરો એ નહીં નાખવાનો. તો એવું હે. હાલો તો દેશી ચૂલો આપણે કરી લીધો. ઠીક છે, નકરા હલવામાં બહુ વાર લાગે એટલે તો પેલા ઘી આમાં નાખ્યું હતું એક આ ચમચો. તમે તમારા આયલા પ્રમાણે લે શકો. તો એ તો ઉતરાણું એ તો જલ્દીમાં નકર મારું ઘી ભરી જતું હતું એટલે. તો હાલો આપણે બનાવીએ ગાજરનો હલવો. ઘણી ગાજરનો હલવો ભાવે એ કમેન્ટ કરજો. ત્યારમાં લેવી તો બધાને ભાવે, પણ કરવામાં બહુ મહેનત પડે. તો ઘી બનાવતા એની ખબર જ હોય. તો એવું છે. પછી ઘી નાખે ને હલાવે વધારે ઘડી ને પછી આપણે નાખી દઈએ એમાં દૂધ. તો એવું હે, મીસું લેવા હતું તેરો એટલી વાર લાગે. દૂધ ને બરે તો વાર લાગે ને. તો એવું છે. હાલો તો તમે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો. ને હજી સુધી જો કંઈ મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પહેલાં જઈને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. આના પછી એક દિન ટાઈમ જડી છે તો આપણે કાચી કેરીનો મુરબ્બો બનાવશું. તો એ જોવા માટે સબસ્ક્રાઈબ કરી લેજો તમે. જો આ મારી ઘરની કેરીનો મારે બનાવો તો હું તમને દેખાડા. તો જો આ મારી કેરીઓ છે કે એવડી મોટી થઈ ગઈ એટલે મુરબ્બા જેવડી તો થઈ ગયું. તો એ છે. હાલો પછી આપણે એક દિયાણો મુરબ્બો બનાવશું. તો એવું હે. હાલો હવે આપણે આ ધ્યાન દઈએ નકર આપણો હલવો ખરાબ થઈ ગયા છે. હા જો અમારો જરાક બર્તનને ઉડાડ પડ્યા. દેશી માણસને એવું તો પહેલાં હોય એમાં ઉડાડ ફુડાડતા હાલતું રહેતું નહીં. તો હાલો એવું છે. જરા ઘણો કલર બદલાઈ ગયો પછી તો થોડીક વાર આપણે સોડવા દઈએ ને પછી આપણી નાખણીમાં દૂધ. તો તમે બેનારી જો વિડીયોમાં કે મારો હલવો કેવો બને. હું પહેલી જ વાર બનાવવા એ યુટ્યુબમાંથી જ જોઈને બનાવવા એટલે મને ત્યાં આવડતો નથી. સારો બની છે તો તમે ટ્રાય કરજો, નકર પછી રહેવા દીજો. હું બધાનું રિવ્યૂ તમને દેખાડી કે કેવું બન્યું એ. હાલે તો એ મેં જો દૂધ ગાળી લીધું કેટલીમાંથી. તો જો મારે હે ને એક સાલિયું એક જ આખું સાલિયું હતું ખમણ કલર. એમાં કિલો 2 કિલોનું તને મેં પછી જો જેટલો મારે ગાજર હતા ને એટલું દૂધ નાખી દીધું. પણ એમાં તો અહીં કહેતા કે 1 કિલો ગાજર હોય તો એમાં હા ભાઈ 1 લીટર દૂધ લેવાનું. નહીં તો પછી આ માપ લઈ લીધો હતો કે એક સાલીને એક આવું હતું આખું. તો હા ભાઈ મેં સાલી એક દૂધ નાખી દીધું. સાલી એક ઓલું હતું મેં તો હાવ પરફેક્ટ માપ નથી લીધો. તો હાલો દૂધ આપણે નાખી દીધું. એવું ઉકળે એટલે જરાક વધારે તાપ કરેલા હું તો વેલેરું આપણું થાય. હાલો તો આકડી થઈ ગયા હે. પેલા એક ઉભારો આવી જાય ને દૂધ ગરમ થઈ જાય ને. એક તો ફ્રીજમાં પડ્યું હતું ને એટલે
કાઢું હું એટલે હેવી ગરમ થાય, એમાં ઉભારો આવે તો વાર લાગે ને પાછું આખું દૂધ આપણી માવા બનાવીએ ને ક્યાં ઓલું કરાવું, માવા સારું ઉકાળવું પડે, એનાને જે ઉકાળવું પડી છે. દૂધીનો હલવો અહીં જ થાય, દૂધીનો હલવો હું તમે અહીં જ કરા. ગાજરનો પહેલી વાર બનાવું તો તમે બનાવી જો વિડીયોમાં એ મારો હલવો કેવો બને તો હાલો બનાવવા માંડી મારો હલવો. પછી હલવો બનાવે તો આજે રોટલા બનાવવાના છે. શાકતા બનાવી લીધું, અટાણે વાગ્યા હા અહીંયા કેટલા વાગ્યા 8:30 જેવું થઈ ગયું. એ મારો હલવો કાર્બન છે 10 વાગે બની જાય એવું હે. આ ગાજર ઓડદરથી લેવી, મારી બીનને ઘેરથી લઈ આવ્યું. હું કાંઈ આજ હલવો બનાવી નાખે, નકર તો ઘણી ઘરમાં પડ્યા હોય પણ આરો થાય બનાવતા. આ વધારે હતા એટલે અડધા પાડોહીને દીધા ને અડધા નામી હલવો બનાવી નાખ્યો, નકર સંભારો હતા કોઈ ખાતા ને. તો એમ હે હાલો તમે બનાવી જો વિડીયોમાં એન્ડ સુધી. હાલો તો જરા ઉભારો આવવા માંડ્યો તો એ હું હલાવતી રહે એટલે આપણું કામ થાય વેલેરું. પછી સાઈડમાં સોઈટાણી કાઢતી જાય એ બરે નહીં બહુ, આમાં સોટે ને પછી દાજનું હા આવે જાય એમાં કંઈ ના. હાલો તો હું કરવા માંડ્યો આગળ થઈ જાય. જો ઉભારો હોવા માંડે એટલે આપણે હે ને આખું દૂધ બારવાનું હે એટલે એનો માવો બની જાય. તો હાલો તમે વિનારી જો વિડીયોમાં. એવા આપણે હે ને દ્રાક્ષ લઈ લીધી અને થોડાક કાજુ લઈ લીધા. તો એ કાજુ તો પછી નાખી, પેલા બદામના છે ને કટકા કરેલી આપણે ઝીણા. તો હાલો પછી મળીએ. એક વાટકો નાખા ખાંડ, અડધી રાખી દે વરે પાસે કમ નાખીએ તો નાખવું આપણે. તો ખાંડ નાખી દીધી. આ મોટો વાટકો એક હતો એમાં કિલો એકતા આવતી લગભગ. પછી શાખીને જો ઘટીએ તો નાખી, બહુ ગેરો નથી કરવો એટલે. હાલો તો જરાક થોડોક તાપ વધારા, નકર બહુ કરી તો બરી જાય, માપી રાખવું જોઈએ. હાલો તો એવું હે એવું હલવો મારો બનવા આવ્યો.
અને તો પછી કાજુ ને બદામ કાપી લીધા ને એ પછી થોડાક નાખી દે આમાં. હાલો તો એવો આપણો હલવો બનવા આવ્યો છે. આમાં આવ્યો થોડાક એલસી મી કૂટડે ને એલસી હું નાખી દઉં તો એનો સ્વાદ મસ્ત આવે. ને આ જો બદામ ને દ્રાક્ષ ને બધી કટિંગ થઈ ગયું કાજુ તો આપણી એ નાખી દી હું આપણા હલવામાં. તો હાલો એ કટિંગ કરીને નાખી દીધું ને એવો આપણો હલવો તો તૈયાર થઈ ગયો. એટલે એ આખા નાખે બધું મિક્સ કરે ને પછી એવા આપણે હલાવે નાખ્યું તો હલાવે એકદમ મસ્ત થઈ ગયો. ગરમ ગરમ એ ખાઈ શકાય તો બે અસર લાગે. ગરમ ખાઈએ તો એ ઉપારો લાગે ને ઠંડો ફ્રીજમાં રાખીને ખાઈએ ને તો એ મસ્તી ન લાગે. હાલો તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છે બધાને મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ જશો. હું પણ એકદમ મજામાં હે. ને કાલે આપણે હાંડી બનાવ્યો હતો. જરાક મારો વિડીયો અધૂરો રહી ગયો હતો કે હાંડી જરાક બહુ મોડું થયું હતું. મારો હલવો બન્યો હતો તો એવું હે. તો અટાણે હું બીજે દીનો એન્ડ કરા તો એવું હે. હલવો તો મસ્તીનો બન્યો હતો તો એ પણ તમે દેખાડે હું ખુદ સાખીને તમને દેખાડા અટાણે. ને જરાક બીજાનો અવાજ આવતો હે કે આડો પાડોમાં મહેમાન આવ્યા એટલે એનો અવાજ આવે તો એવું હે. હાલો હું જાન ને હલવો લેતી આવવાનું પછી લાઈવ ચાખી તમને બતાવો. હાલો તો તમે બિના રહીજો મારા વિડીયોમાં. ને હજી સુધી જો કોઈ મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ પહેલાં જઈને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લીજો ને આવો નવો સપોર્ટ દેતા રહેજો ને મસ્ત મસ્ત કોમેન્ટ કરતા રહેજો. હાલો તો લેતી આવો હલવો. હાલો તો મેં હલવો લઈ લીધો તમને દેખાડા કેવો બનાવે. જોકે મેં શાકે તળી લીધો હતો કાં તો પાસો બધાએ કીધું કે મસ્તીનો હલવો બની જતા એક નંબર. તો તમે બધે એકવાર ટ્રાય કરજો. તમે એમાં કાજુ ને બદામ ને દ્રાક્ષ ને એવું નાખ્યું તો બન્યું જરા મસ્તીનું બન્યું. તો એવું વધારે બધા શિયાળામાં બનાવતા અહીંયા. મારી બીનને નાથી ગાજર લઈ આવી હતી ઓળદરથી. તે સાંભાર તો કોઈ ખાઈ નહીં હતી. ગાજરનો હલવો બનાવી લીધો હતો. એવું હે. હાલો તો મારો હલવો તો એકદમ મસ્ત બન્યો તો તમે બધે ટ્રાય કરજો કેવો બને એ કીજો ને. હાલો તો પછી આપણે મળીશું એક નવા વિડીયોમાં. તો તાલગા બધાની બાય બાય. સીતારામ, જય શ્રી કૃષ્ણ અને જય રામ આપી.